આગામી વડોદરા મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્રની પ્રાથમિક ચકાસણી કરાઈ હતી। વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવાર આશિષ જોશી, રાજેન્દ્ર બારોટ, નીલમબેન નિગમ સહિત ચારેય ઉમેદવારો સમર્થકો સાથે ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર બારોટનું ફોર્મ રદ થયું હતું, જેને લઈને રાજેન્દ્ર બારોટની જગ્યાએ કોંગ્રેસના ડમી ઉમેદવાર હિતેશ માછી ચૂંટણી લડશે। સમગ્ર વિષયમાં એવું છે, અમે વોર્ડ નંબર 15માંથી ઉમેદવારી નોંધાયેલી હતી રાજેન્દ્રભાઈ બારોટ। એની જગ્યાએ ડમી ફોર્મની અંદર મારું નામ હિતેશભાઈ માછી એ પહેલેથી અમે લોકોએ અરજ ચડાયેલી જ હતી અને અમને પહેલેથી અંદાજ હતો કે આવું કંઈક બનશે તંત્ર તરફથી। એની પૂર્વ તૈયારી રાખેલી હતી। ભલે જે કંઈ બી થયું છે, પણ હવે અમે દજાયેલા વાઘ છે, અમારો ભાઈ દજાયેલો વાઘ છે। અમને ફૂલ જોશથી અમને સપોર્ટ કરીને અમે ડબલ મહેનતથી અમારી કારણ તો છેલ્લા 15 દિવસથી ખબર જ હતી। કારણ કોંગ્રેસ પાર્ટીએ અમારી પર વિશ્વાસ મૂકીને અમારી ટિકિટ ડિક્લેર કરી હોય, અમારી સેન્સ લઈને અમને ટિકિટ ફોર્મ ભરવા માટે મોકલ્યા હોય, ત્યારે 15 નંબરની અંદર અમે ફેરણી ચાલુ કરી ત્યારે લોકોનું બી કહેવું હતું કે પરિવર્તન બહુ જરૂરી છે। અત્યારે અમારી જે આખી પેનલ છે એ નીકળે છે ને અમે તમારા સપોર્ટમાં છે। આ બધું મીડિયામાં આવવાથી 15 નંબરથી જ 15 દિવસથી જ આ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ હતી અને હું લગભગ 45 વર્ષથી આ રોડ પર રહું છું, મત આપતો આવ્યો છું। મને બી ચૂંટણી લડવાનો અધિકાર છે। મેં બી ગામમાં સેવાઓ કરી છે મારા વોર્ડમાં, ક્યોંકિ ત્યાં બી લોકોએ મને કહ્યું છે કે ભાઈ તમે ચૂંટણી લડો। એ જોતા જ મેં આ ફોર્મ ભર્યું હતું, પણ 2 નંબરની પુરવણીમાં મારું નામ પુરવણી રજૂ ના કરી અને મારું ફોર્મ રદ કરવાનું કે સત્તાધારી પક્ષો જે બેઠા છે એ અને ભ્રષ્ટ અધિકારી એમની મિલીભગત દેખાય છે અને મારું આજે એ લોકોએ પુરવણી 2 રજૂ ના કરવા દીધી અને મારું ફોર્મ રદ થયું છે। પરંતુ અમેને સંસાર આવી ગયો તો ત્યારથી અમે લોકો આ કામમાં લાગી ગયા હતા। ભલે અમને ધક્કા ખવડાયા, પણ બીજા અમે ઉમેદવાર તૈયાર રાખ્યા હતા। એટલે હવે 1 ને 1 2 નહીં, 1 ને 1 11 કરીને અમે આ પેનલને કોઈ પણ હિસાબે અમને વોર્ડ નંબર 15ના 4 ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના અમે ફોર્મ ભર્યું હતું, ત્યારથી અમને અમારા ચોથા ઉમેદવાર ઓબીસી ઉમેદવાર એવા રાજેન્દ્રભાઈ બારોટ, જેનું ફોર્મ આ લોકો તંત્રના ઇશારે કોઈને કોઈ સત્તાધારી પક્ષને જાણ હતી કે આ ભારતીય જનતા પાર્ટીને બી જાણ હતી કે આ વોર્ડમાં પેનલ મજબૂત છે, એટલે ગમે તેમ કરીને અમારી પેનલને તોડવા હાર ભાંકી ગયેલી ભારતીય જનતા પાર્ટીએ આજે હથકંડો કર્યો છે। એ ઉપરથી ડબલ જોશથી હવે અમારા 2 ઉમેદવાર લડવાના છે। રાજેન્દ્રભાઈ બારોટનું ભલે ફોર્મ એમને રિજેક્ટ કર્યું હોય, પણ હિતેશભાઈ માછી અને રાજેન્દ્રભાઈ બારોટ બંને ભેગા થઈને આ સમગ્ર વોર્ડ 15માં 50નું નિશાન પર જીતીને આવશે। અમે ચૂંટણી પ્રક્રિયાની તમામ જે ન્યાયતંત્રની અને ચૂંટણી પ્રક્રિયાની તમામ જે વિગતો છે, જે નિયમો છે, એ પ્રમાણે એમનું ફોર્મ ભર્યું હતું। મતદાર યાદીમાં એમનું નામ આવી ચૂક્યું છે, પુરવણી યાદી લોક કરી રાખી છે। એમને એવું કહેવામાં આવતું હતું કે 10મી તારીખે યાદી ખોલીને પુરવણી 2 જાહેર કરીશું અને જેમાં તમારું નામ છે એના અમે પણ પુરાવા આપ્યા છે કે શહેર વિધાનસભા 141 શહેર વિધાનસભાના 290 નંબરના ભાગ ક્રમાંક અને 934 નંબરથી અમારા ઉમેદવાર રાજેન્દ્રભાઈ નોંધાયેલા છે, પણ તંત્ર દ્વારા એમને સર્ટિફિકેટ નહીં ઇસ્યુ કરીને પુરવણી યાદી નંબર 2 પણ નહીં ઇસ્યુ કરીને જાણી જોઈને આ ફોર્મ રદ કર્યું છે। પણ અમને ખાતરી હતી, કંઈક અંદાજ હતો કે પ્રશાસન તંત્ર અને સત્તાધારી પક્ષ ક્યાંક ને ક્યાંક અમારી પેનલથી ડરી ગઈ છે, જેના કારણે અમે હિતેશભાઈ માછીને ડમી ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા હતા અને એમનું ફોર્મ આજે મંજૂર થવાથી હવે અમે તો ચોક્કસ કહીશું કે અમારી વોર્ડ 15ની અંદર 5 ઉમેદવાર લડી રહ્યા છે। ભલે રાજેન્દ્રભાઈ બારોટનું ફોર્મ રિજેક્ટ થયું, પણ હિતેશભાઈ માછીના સપોર્ટમાં સમગ્ર રાજેન્દ્રભાઈ બારોટ અને એમનો સમાજ ખડે પગે ઊભો રહીને અભિપ્રાય ન્યૂઝ વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।